તો કેમ છો મારા કલેજાઓ? આજે તો આપણે આવી ગયા તૈયાર બિયાર થઈને દુકાન તરફ. દુકાનની બહાર જોયું તો કાંક આવો અલગ જ વ્યૂ હતો. વરસાદ આવતો હતો અને આવું સુનસાન હતું આખી બજારમાં. તો આ દાદા ખોલતા હતા શટર. તો પછી આ બાજુ જોયું સોની બજાર રોડ બાજુ, તો ન્યાય આવું સુનસાન હતું બધું. પછી આ જો આ ભાભા શટરમાં ફોનમાં આટલા બિઝી છે કે વાત જ પૂછવામાં. બહુ બિઝી છે ફોનમાં, જોવો તો ખરી. પછી આ ભાભાની વાંહે કૂતરું આવતું હતું, જોવો મનમાં કહો કે કવડી જાય, ભાભા ભાગો જલ્દી ગાયા ગા. પછી તો આપણે આવી ગયા આપણી સીટ ઉપર બેહવા દુકાનની અંદર. આ પાછો થોડીક વાર પછી પાછો આવ્યો દુકાનની બહાર. આ બધી દુકાનો તો ખુલ્લી ગઈ હતી હો ભાઈ બજારમાં, જોવો તો ખરી. ઘણી દુકાનો ખુલ્લી ગઈ છે. પછી તો આવી જાવ બહાર આટો મારવા. મેં કીધું બહાર એક આટો મારતા હોઉં. પછી આપણે આવી ગયા મહાદેવ પાન તરફ. તો જોયું ને તો આ ભાઈ તો એકલા મારા કેમેરા સામું જ જોવે હો. પછી નીકળી જાય દુકાન તરફ જવા માટે. તો આ દુકાનની બહાર જોઉં તો નકરી ટ્રાફિક જ છે, ઘરાક લાગે. ઓહો ઘરાક જ છે. હું નકરા વરાજાને દેખાડી દીધું સૂટ નું કાપડ, એને સૂટ સીવવો હતો એના લગ્ન માટે. તો મારા કલેજા, તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ ને શેર ને ફોલો બેક કર્યા વગર ના જાતા નહીં. તો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં.